મોરબીની સબ જેલમાં ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બની છે સબ જેલ। ફોન પર વાત કરતા કેદીનો વિડીયો વાયરલ થયો છે। જેલની ઓફિસ નજીક કેદી ફોનમાં વાત કરી રહ્યો હતો। વિડીયો કેટલો જૂનો છે અને કોનો છે તે હાલ તપાસનો વિષય છે। વિડીયોની ઝી 24 કલાક પુષ્ટિ નથી કરતું। જેલની ઓફિસ નજીક કેદી ફોનમાં વાત કરી રહ્યો છે। વિડીયો હાલ કેટલો જૂનો છે અને ક્યાંનો છે તેનો તે એક તો તપાસનો વિષય છે, પરંતુ સાચું કારણ બાદ આવશે। પરંતુ ઝી 24 કલાક આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। સબ જેલ ફરી એકવાર ચર્ચામાં આવી છે, કારણ કે કેદી ફોનમાં વાત કરી રહ્યો હોય તેવું હાલ આ વિડીયો પરથી કહી શકાય છે। વિડીયો જે સામે આવ્યો છે જેલની ઓફિસની બહારનો આ જે વિડીયો છે। ફોનલાઈન પર સંવાદદાતા હિમાંશુ જોડાઈ ચૂક્યા છે। હિમાંશુ, શું જાણવા મળ્યું છે? આ વિડીયો ક્યારનો છે અને શું વિગત સામે આવી છે? જી, આપને જણાવી દઉં કે આજે સવારથી મોરબીના સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને તે વિડીયો મોરબીની સબ જેલનો હોવાની ચર્ચા ચાલી રહી છે। કારણ કે મોરબીની સબ જેલની અંદરની ભાગમાં જતાની સાથે જે ઓફિસ આવે છે તે ઓફિસ પાસે ઉભા રહીને જે વ્યક્તિ વાત કરે છે તે વ્યક્તિ મોરબીની સબ જેલમાં વાંકાનેર વિસ્તારની અંદર મર્ડર અગાઉ થયું હતું તે ગુનામાં પકડાયેલ ઇમરાન નામનો વ્યક્તિ હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને તે વ્યક્તિ જેલની અંદરથી કોઈની સાથે ફોનમાં વાત કરે છે અને જુદા જુદા બે સમયે વિડીયો બન્યો હોય તેવું પણ દેખાઈ રહ્યું છે। કારણ કે વિડીયોમાં દેખાય છે ત્યારે એક વખતે તે સફેદ ટી શર્ટ પહેરેલ છે અને બીજા વિડીયોમાં તે શર્ટ પહેરેલી પોઝિશનમાં દેખાય છે। આમ બે વખત વિડીયો બન્યો હોય એટલે કે વારંવાર મોરબીની સબ જેલમાંથી આરોપીઓને ફોન ઉપર વાત કરવાની સગવડ મળતી હોય તેવું અત્યારે દેખાઈ રહ્યું છે। પરંતુ આ સમગ્ર બાબતે પોલીસ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે તો ઘણી બધી ચોંકાવનારી વિગતો સામે આવી શકે તેમ છે। કારણ કે અગાઉ પણ મોરબીની સબ જેલ વિવાદમાં આવી હતી ત્યારે જેલની અંદર રહેલા કેદીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં લાઈવ થયા હોય તે પ્રકારનો વાયરલ થયો હતો। આમ વારંવાર મોરબીની સબ જેલ કોઈને કોઈ બાબતે વિવાદમાં રહેતી હોય છે અને વધુ એક વખત આ વિડીયો વાયરલ થતા જેલ પ્રશાસન સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે। ત્યારે પોલીસ તપાસમાં શું બહાર આવે છે તે જોવું રહ્યું। જી બિલકુલ, આભાર માહિતી બદલ।